આ તરફ ટી20 વર્લ્ડ કપ સેમીફાઇનલ બાદ ફાઇનલનો મહામુકાબલો અમદાવાદમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે। 8મી માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલનો જંગ જામશે। ફાઇનલ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે। ફાઇનલ મેચ પહેલા અમદાવાદમાં હોટલના ભાવ પણ ઉચકાયા છે। 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું 75,000 સુધી પહોંચ્યું છે। હયાત રેજન્સી અને હોટલ સહિત અનેક હોટલોના ભાડામાં વધારો થયો છે। મેરિયોટ, આઈટીસી અને ફોર્ચ્યુન હોટલના ભાડામાં પણ વધારો ઝીકાયો છે। ટી20 વર્લ્ડ કપ ફાઇનલ પૂર્વે અમદાવાદની હોટલોના ભાવ આસમાને છે। મેચને પગલે અનેક ક્રિકેટ ચાહકો અમદાવાદ આવે તેવી શક્યતાઓ વચ્ચે આવતીકાલે રૂમના દરોમાં પણ વધારો થઈ શકે છે। અગાઉ વન ડે વર્લ્ડ કપ 2023માં ફાઇનલ મેચ વખતે હોટલના ભાવ આસમાને પહોંચ્યા હતા, ત્યારે આ વર્ષે પણ ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચને લઈને રૂમના ભાડામાં 4 થી 5 ગણો વધારો ઝીકાયો છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ ટી20 મુકાબલો યોજાવાનો છે। તે પહેલા હોટલ હોય કે હોય ફ્લાઇટ્સ, તમામ ભાવ આસમાને બોલાઈ રહ્યા છે। તમામ બાબતો વચ્ચે એક નજર કરીએ તો વિવિધ રાજ્યોના અલગ અલગ શહેરથી અમદાવાદ આવવા માટે જે ભાવ છે તે આસમાને બોલાઈ રહ્યા છે। સૌપ્રથમ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, દેશની રાજધાની દિલ્હીથી અમદાવાદ 7 અથવા 8 તારીખે આવવું હોય તો તેના માટે હવાઈ મુસાફરી માટે ખાલી અમદાવાદ આવવાના 6,583 ઓછામાં ઓછો ભાવ છે તે ચૂકવવો પડશે। આ જ પ્રકારે અન્ય ભાવ છે તે જોવા મળી રહ્યા છે, તે 7 અને 8 તારીખના સામે આવી રહ્યા છે। બીજી તરફ દિલ્હી પછી મુંબઈની વાત કરવામાં આવે કે જ્યાંથી ખુદ ટીમ ભારત પણ અહીંયા ટ્રાવેલ કરી રહી છે, તેની વાત કરવામાં આવે તો 6,800થી વધુ જે ભાવ છે તે અમદાવાદ પહોંચવાનો સામે આવી રહ્યો છે। આપણે ફરક બતાવવા જઈએ તો આપ જે અલગ ફરક પણ જોઈ રહ્યા છો। સામાન્ય રીતે મુંબઈથી અમદાવાદની મુસાફરી કરવું હોય તો 3,000ની આસપાસ જે ભાવ છે તે સામે આવતો હોય છે, પરંતુ ફાઇનલ મુકાબલો જ્યારે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાનો છે તે પહેલા ભાવ જાણે કે ડબલ થઈને આસમાને પહોંચ્યા છે। તો બીજી તરફ હવે બેંગ્લોરથી અમદાવાદ આવવાની વાત કરવામાં આવે તો તેનો ભાવ લગભગ 10,000 છે તે સામે આવી રહ્યો છે। સામાન્ય દિવસોમાં બેંગ્લોરથી અમદાવાદ આવવું હોય તો તેનું ભાડું 5,000 કે તેની આસપાસ છે તે ચૂકવવું પડતું હોય છે, પરંતુ હવે જ્યારે જે ફાઇનલ ટી20 મુકાબલો છે તે અમદાવાદમાં થવા જઈ રહ્યો છે તે પહેલા હવે જે તમામ ટિકિટોના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે। એ ચાહે હોટલ હોય કે ચાહે હોય ફ્લાઇટ્સ, તમામ જે ભાવ છે તે હવે આસમાને પહોંચ્યા છે। ત્યારે રવિવારનો દિવસ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ જોવાલાયક રહેશે અને ભારતીય ટીમ વધુ એક વખત વિશ્વ કપ જીતવા માટે આ મેદાન ઉપર ઉતરશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।